નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં ઉનાળાની શરૂઆત પહેલા જ પીવાના પાણીની મોટી સમસ્યા. છેલ્લા 3 થી 4 મહિનાથી સ્થાનિકો પાણીની તંગીથી પરેશાન છે. દુધિયા તળાવ ખાલી થવાથી સ્થિતિ વધુ વણસી. વોર્ડ નંબર 13ના શ્રમિક વિસ્તારમાં જ એક ટાણું અપૂરતું પાણી મળતા લોકોને પાણી ખરીદીને લાવવું પડે છે. એનએમસીમાં વહીવટદાર શાસન હોવાથી નગર સેવક ન હોતા લોકો પૂર્વ નગરસેવક વિજય રાઠોડ પાસે રજૂઆત કરી રહ્યા છે. મહિલાઓએ પાણી વગર રોષ ઠાલવ્યો. મહાનગર બન્યા છતાં પ્રાથમિક સુવિધાના અભાવે તંત્ર સામે ગંભીર સવાલ. એટલે અમે જ 3 મહિનાથી અમે સુધરાઈના પાણીથી ભરીએ, કબ્રસ્તાનમાંથી અમે પાણી ભરીએ છે. પાણી જોવા જઈએ તો એટલું ખરાબ પાણી પીવાનું આવે છે કે પાણી બી નથી પીવાતું. અમે બિસ્લેરી પાણી લાવીને પીતા છે 20-20 રૂપિયાનું. હવે દરરોજ 20-20 રૂપિયા કાથી કરીએ? અમે ઘર કામ કરીને ખાતા છે. કોયરાના કપડા યુનિફોર્મ ધોવાના, રાંધવાનાથી વાસણ હાથી માંજે, બિસ્લેરી પાણીથી અમે વાસણ એવું માંજીએ છીએ. પાણી તમે આપો પણ હલકું પાણી આપો. આ